Hello, dear student. Welcome to ICT Science College, Junagadh, Department of Zoology. Today we will discuss about phylum Aschelminthus, Annelida, and Arthropoda, general characteristic, class, and example. So let's start. Phylum Aschelminthus, general characteristic. The body of this organism is unsegmented and triploblastic. Animals છે એનું body કેવું જ હોય છે તો કે અનસેગમેન્ટેડ અને ટ્રિપ્લોબ્લાસ્ટિક થ્રીઝમ લેયર પ્રેઝન્ટ ઇન ધીસ એનિમલ. They have a pseudocoelom where the body cavity is not lined by the mesodermal layer. જો બોડી કેવિટી છે મિસોડર્મલ લેયર દ્વારા ડેવલપ થયેલી હોય તો એને સિલોમેટ કહેવામાં આવે. આમાં છે મિસોડર્મલ લેયર છે એ એની સાથે થયેલી ન હોય એટલા માટેથી એને સ્યુડોસિલોમ કહેવામાં આવે છે. They are bilaterally symmetrical animals. The body is cylindrical or thread-like with elongated, slender worm-like appearance and tapering at the both ends. એનિમલનું બોડી છે સિલિન્ડ્રિકલ અથવા તો થ્રેડ લાઇક સૂત્રકૃમિ કહેવામાં આવે છે એટલા માટે એને ઇલોંગેટેડ અને સેલેન્ડ્રલ વોર્મ જેવું દેખાય છે અને ટેપરિંગ મીન્સ કે પોઇન્ટેડ એન્ડ આવેલા હોય છે. બોડી વોલ હેઝ એપિડર્મિસ, મસલ્સ લેયર and is covered by cuticle. The body size of this organism varies from microscopic to several centimeters in length. એનિમલ છે એ અલગ અલગ સાઇઝના જોવા મળે છે. ઘણા છે માઇક્રોસ્કોપિક હોય છે અને ઘણા છે એ 1 મીટર લેન્થ સુધીના એનિમલ્સ જોવા મળે છે. The organism are mostly parasitic with a for few living. જે એનિમલ છે મોસ્ટલી છે એ પેરાસાઇટિક હોય છે પ્લાન્ટ અને એનિમલમાં અમુક છે એ ફ્રી લિવિંગ જોવા મળે છે. પછી જોઈએ તો ધે એક્ઝિબિટ એન ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. જેનું બોડી છે કેવું તો કે ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે મીન્સ કે ઓર્ગન સિસ્ટમ પ્રેઝન્ટ હોય છે. એક્સટર્નલી ધેર ઇઝ અ લિટલ ડિફરન્સિએશન બિટવીન ધ એન્ટેરિયર એન્ડ પોસ્ટેરિયર રિજન બટ ઇન્ટરનલ સિફાલાઇઝેશન ઇઝ પ્રેઝન્ટ. એક્સટર્નલ અને ઇન્ટરનલ બોડી છે એ અલગ અલગ જોવા મળે છે બટ ઇન્ટરનલ સિફાલાઇઝેશન જેનો ભાગ છે એ પ્રેઝન્ટ જોવા મળે. ધેર ઇઝ નો ડિસ્ટિંક્ટ હેડ હાવેવર ધ માઉથ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એન્ટેરિયર. માઉથ છે અગ્રભાગે પ્રેઝન્ટ હોય છે. ડિસ્ટિંક્ટ હેડ એટલે અલગ જોઈ શકાતું નથી. ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ કમ્પ્લીટ વિથ અ માઉથ એન્ડ એનસ. માઉથ ઇન ધીસ ઓર્ગેનિઝમ ઇઝ ટર્મિનલ and is surrounded by lip bearing sense organ. સેન્સ ઓર્ગન તરીકે લિપ્સ છે એ આવેલા હોય છે. એમ્ફિડ એન્ડ પેપિલી આર ધ મેઇન સેન્સરી ઓર્ગન. એમ્ફિડ મીન્સ કે એન્ટેરિયર સેન્સરી ઓર્ગન છે જેને એમ્ફિડ કહેવામાં આવે છે. ધ નર્વસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ એ નર્વિંગ ધેટ ઇન્સર્કલ ધ ઇસોફેગસ. ઇસોફેગસની આજુબાજુમાં છે નર્વ રિંગ આવેલી જોવા મળે છે. From it, nerve extend out anteriorly and posteriorly. Then, respiratory organs are absent. Respiration occurs through the general body surface. Body surface શરીર દિવાલની જે શરીર સપાટી હોય છે એના દ્વારા શ્વસન થાય છે. It is aerobic in free living form and anaerobic in parasitic organism. Excretory system has canal and gland-like sessions separated and are unisexual exhibiting sexual dimorphism. Male and female separated જોવા મળે છે. Fertilization is internal. They are oviparous or viviparous. Means કે egg laying ચાઇલ્ડ આપનાર અથવા તો બંને જે અર્ધ જન્મેલ હોય છે એના જેવું જોવા મળે છે. The life cycle of this organism is complicated. It may be with or without an intermediate host. ઘણી વખત ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે પ્રેઝન્ટ હોય, ઘણી વખત એબસેન્ટ હોય છે. ફાઇલમ એસ્કલમિન્થસ હેવ વન ક્લાસ ધેસ કોલ્ડ નેમેટોડા. aquatic, terrestrial or parasitic roundworm. Body elongated, cylindrical and unsegmented. Example આપણે બે એક્ઝામ્પલ એના સ્ટડી કરવાની છે. એસ્કરીસ એન્ડ એન્સાઇક્લોસ્ટોમા મીન્સ કે રાઉન્ડવોર્મ એન્ડ હુકવોર્મ જેની ફિગર છે એ આપણે બાજુમાં આપેલી છે. પછી જોઈએ તો ફાઇલમ એનેલિડા. એનેલિડા
મીન્સનું પૂરક. They have long and segmented body. જે છે સેગમેન્ટેડ બોડી ધરાવે છે. મેટામેરિકલી સેગમેન્ટેડ સ્ટ્રક્ચર છે એ એનેલિડામાં જોવા મળે છે. Annelids are bilaterally symmetrical. They are triploblastic animal. Also exhibit organ system grade of organization showing organ differentiation. તમે અલગ અલગ ઓર્ગન છે એ જોઈ શકો છો એમાં. The body is covered with thin cuticle. ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે બોડીમાં. They are coelomate. A body cavity or coelom is present. ટ્રુ coelom છે પહેલા ટ્રુ coelomate એનિમલ જો કોઈ કહી શકાય એ એનેલિડા છે. Annelids live in moist environment, moist soil, fresh water and marine water. ભેજવાળું વાતાવરણ હોય ત્યાં વધારે જોવા મળે છે, મીઠા પાણી અને ખારા પાણીમાં. They have parapodia and chitinous setae used for locomotion. પેરાપોડિયા મીન્સ નાના નાના વજ્રકેશો અને પગ છે એ જોવા મળે છે. લોકોમોશન એટલે કે પ્રચલન માટે. They are coelomate animals. The body cavity or coelom is present. Their body appearance red due to the presence of hemoglobin. જેની બોડી છે રેડ કલરની જોવા મળે છે બિકોઝ ઓફ કે રેસ્પિરેટરી પિગમેન્ટ તરીકે હિમોગ્લોબિન પ્રેઝન્ટ હોય છે. Excretory and nervous system are present. The digestive system is complete and developed. જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એકદમ કમ્પ્લીટલી જોવા મળે. અત્યાર સુધી જે એસ્કેલમેન્થિસમાં છે એટલી ડેવલપ થયેલી જોવા મળતી ન હતી. Respiration happens through the general body surface. These invertebrates have a true closed circulatory system. ક્લોઝ ટાઈપનું સર્ક્યુલેટરી સિસ્ટમ જોવા મળે. અત્યાર સુધી આપણે જોયું ઓપન ટાઈપનું સર્ક્યુલેટરી સિસ્ટમ હતું. Sexes may be separated or united wherein they are called hermaphrodite. Fertilization can be internal or external. હવે જોઈએ આપણે ફાઇલમ એનેલિડા divide into 3 class: Polychaeta, Oligochaeta and Hirudinea. Class 1 Polychaeta. Poly means many, chaeta means hair. Many hairs present in the body. Many setae on hair each segment. દરેક સેગમેન્ટમાં ઘણા બધા હેર અથવા તો સિટ્ટે વજ્રકેશો હાજર હોય તેને કહેવામાં આવે છે પોલીચીટા. ક્લાઇટેલિયમ એબસન્ટ. ટોકોફોર લાર્વા પ્રેઝન્ટ. એક્ઝામ્પલ એફ્રોડાઇટ્સ. એફ્રોડાઇટ મીન્સ કે સી માઉસ, દરિયાઈ ઉંદર કહેવામાં આવે છે. ફ્રેશ વોટર અથવા તો મરીન વોટરમાં જોવા મળે છે, જેની ફિગર બાજુમાં આપેલ છે. ક્લાસ 2 જોઈએ ઓલિગોચીટા. ઓલિગો મીન્સ ફ્યુ હેર જેના બોડીમાં પ્રેઝન્ટ હશે તેને કહેવામાં આવે છે ઓલિગોચીટા. બોડી વિથ કોન્સ્પિક્યુઅન્સ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ સેગમેન્ટ. બોડીમાં તમે સરખી રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ સેગમેન્ટેશન જોઈ શકો છો. સિટે ફ્યુ એમ્બેડેડ ઇન ધ સ્કિન. પેરાપોડિયા એબસન્ટ. હર્માફ્રોડાઇટ્સ એનિમલ ધેટ મીન્સ sexes united. Development is direct. Fertilization external in cocoon formation. Example earthworm, જેની ફિગર બાજુમાં આપેલ છે. ક્લાસ 3 હિરુડિનિયા. મોસ્ટલી એક્ટોપેરાસાઇટિક, બ્લડ સકિંગ ઓર કાર્નિવોરસ અથવા તો સેંગ્યુવોરસ પણ કહી શકાય કારણ કે બ્લડ શક કરનાર હોય છે. The body consists of a fixed number of segments. Each segment breaks up into 2 to 4 ring or annually. દરેક સેગમેન્ટમાં 2 થી 4 રિંગ આવેલી હોય જેને એન્યુલી કહેવામાં આવે છે. એન્ટેરિયર એન્ડ પોસ્ટેરિયર સકર્સ પ્રેઝન્ટ. 2 પ્રકારના ચૂસક જોવા મળે છે, અગ્રછેડે અને પશ્વછેડે. ઓનલી એક્સટર્નલ સેગમેન્ટેશન પ્રેઝન્ટ. ખાલી બહારથી જ ખંડ છે એ જોવા મળે છે. એક્ઝામ્પલ છે લીચ, જેની ફિગર બાજુમાં આપેલ છે. હવે જોઈએ તો ફાઇલમ આર્થ્રોપોડા. વર્લ્ડ લાર્જેસ્ટ ફાઇલમ ઇઝ આર્થ્રોપોડા. આર્થ્રોપોડા છે એ સૌથી મોટો ફાઇલમ છે જે વર્લ્ડ વાઇડ ગમે ત્યાં જોઈએ ત્યાં આ એનિમલ જોવા મળે છે. તો એના કેરેક્ટર્સ જોઈએ. સેગમેન્ટેડ બોડી વિથ બાયલેટરલી બોડી સિમેટ્રી. બાયલેટરલી સિમેટ્રિકલ બોડી છે એ જોવા મળે છે અને સેગમેન્ટેડ હોય છે એટલે જ એને સંધિપાત કહેવામાં આવે છે. એન્ટેરિયર સેગમેન્ટ સ્પેશિયલાઇઝ ટુ ફોર્મ એ ડિસ્ટિંક્ટ હેડ
આગળ ભાગ જોઈએ તો એમાં હેડ છે તમે અલગ જોઈ શકો છો. બોડી ઇઝ એક્સટર્નલી કવર્ડ વિથ એ થીક ટફ એન્ડ નોન લિવિંગ કાઇટેનિયસ ક્યુટિકલ ફોર્મિંગ ધ એક્ઝોસ્કેલેટન. બોડી છે એ એક્સટર્નલી કવર્ડ છે એ ક્યુટિકલથી થયેલું હોય છે, જ્યારે એક્ઝોસ્કેલેટન છે એ બનાવે છે કાઇટિનયુક્ત ક્યુટિકલ એટલે કે બાહ્ય કંકાલ. પેર ઓફ એક્સટર્નલ જોઇન્ટેડ એપેન્ડેજીસ ઇઝ યુઝ્યુઅલી પ્રેઝન્ટ ઇન ઇચ સેગમેન્ટ. એક જોડમાં છે એ પ્રેઝન્ટ જોવા મળે છે દરેક ખંડમાં એપેન્ડેજીસ ઉપાંગો. આર્થ્રોપોડ એક્ઝિબિટ એક્ડાઇસિસ ઓર મોલ્ટિંગ. મોલ્ટિંગ મીન્સ કે શેડ આઉટ કરે કે પોતાની સ્કિન છે એ રિમૂવ કરી અને નવી સ્કિન લઈ આવે. The shade of the old exoskeleton and a new one develop from the underlying epidermis. અધિસ્તરમાંથી છે નવું એક્ઝોસ્કેલેટન બનાવે છે. પછી જોઈએ તો પ્રેઝન્સ ઓફ મસ્ક્યુલેચર વિથ ડિસ્ટિંક્ટ સ્ટ્રીપ મસલ્સ. રેખિત સ્નાયુઓ દ્વારા છે એ હલનચલન થતું હોય છે એનું. મસલ્સ આર એટેડ ટુ ધ ઇનર સરફેસ ઓફ ધ skeletal system. Body cavity is hemocoel. True coelom is vestigial in adult. એડલ્ટ જે છે એમાં ટ્રુ સિલોમ જે જોવા મળતી નથી, જ્યારે લાર્વલ ફોર્મમાં હોય ત્યારે જોવા મળે છે. માઉથ એન્ડ એનસ આર પ્રેઝન્ટ એટ ધ ટુ ટર્મિનલ એન્ડ ઓફ ધ બોડી. ટર્મિનલ એટલે કે છેડાના ભાગે જોવા મળે છે. સર્ક્યુલેશન ઇઝ ઓફ ઓપન ટાઈપ મીન્સ કે pair lateral ostia permit the pass blood into the dorsal pulsating tube and the heart from the surrounding pericardial sinus. આખું જે હૃદય છે એની ફરતે છે પેરિકાર્ડિયલ સાઇનસ આવેલું હોય છે, ત્યાંથી બ્લડ પાસિંગ કરે છે. હિમોસાઇનિન ઇઝ અ રેસ્પિરેટરી પિગમેન્ટ પ્રેઝન્ટ ઇન આર્થ્રોપોડા. 1 માર્કના ક્વેશ્ચનમાં છે પૂછાઈ શકે છે. Arthropods possess two types of excretory organ, Malpighian tubules and saccules. એટલે કે કોથળી જેવું સ્ટ્રક્ચર જોવા મળે અથવા તો Malpighian tubules છે એ જોવા મળે છે. સેક્યુલ્સ છે એ અલગ અલગ ટાઈપની હોય છે. સેક્યુલ્સ ટેક ધ નેમ ઓફ એપેન્ડેજીસ વિચ એસોસિએટેડ લાઇક કોક્ઝલ ગ્લેન્ડ, ગ્રીન ગ્લેન્ડ એન્ડ મેક્સિલરી ગ્લેન્ડ. નો ફોર્થ. Nervous system consists of a cerebral ganglionic mass connected to ventral nerve cord. જે વેન્ટ્રલ નર્વ કોર્ડ સાથે એટેચ થયેલું હોય છે અને સેગમેન્ટલ ગેંગ્લિયા સાથે. સેન્સ ઓર્ગન આર સેન્સિલિયમ લાઇક હેર, bristles, seta, teeth and peg etc. and compound eye also. આંખ અને હેર ને એ બધા સ્ટ્રક્ચર છે સેન્સરી ઓર્ગન તરીકે આવેલા હોય છે. Compound eye are a composed of many long cylindrical units. એમાં ઘણા બધા નાના નાના ખંડ આવેલા હોય છે આંખમાં, જેને ઓસિલી પણ કહેવામાં આવે છે. Each of which contain all the visual elements. જે દરેક ખંડ છે એ જોઈ શકે છે અલગ અલગ વસ્તુ. Most arthropods are dioecious with sexual dimorphism. એ મેલ અને ફિમેલ છે એ સેપરેટેડ જોવા મળે છે. એક્સ આર સેન્ટ્રોલેસિથલ. સેન્ટ્રોલેસિથલ મીન્સ કે મધ્ય ભાગ જે હોય છે એમાં જે જડબી છે એ જોવા મળે છે. ક્લીવેજ કોમનલી સુપરફિશિયલ. ડેવલપમેન્ટ મે બી ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. ફાઇલમ આર્થ્રોપોડા ડિવાઇડ ઇન્ટુ 6 ક્લાસ: ક્રસ્ટેશિયા, ડિપ્લોપોડા, એરેકનિડા, ચિલિયોપોડા એન્ડ ઇન્સેક્ટા એન્ડ ઓઇન્કોફોરા. ફર્સ્ટ ક્લાસ ઇઝ ક્રસ્ટેશિયા મીન્સ કે સ્તર કવચી. હેડ ઓફટેન જોઇન્ટેડ વિથ થોરેક્સ. હેડ પ્લસ થોરેક્સ મીન્સ કે સિફાલોથોરેક્સ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ ક્લાસ. એક્ઝોસ્કેલેટન કાઇટેનિયસ, હાર્ડ એન્ડ લાઇમી મીન્સ કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હશે અને સખત કવચ ધરાવે છે. એક્સિશન બાય એન્ટેનલ ગ્લેન્ડ્સ. એન્ટેના જે પ્રેઝન્ટ હોય છે એમાં એક્સિશન જોવા મળે છે. સેક્સિસ સેપરેટેડ. ડેવલપમેન્ટ વિથ ન્યુક્લિયસ લાર્વા. જે એના લાર્વા છે એનું નામ ન્યુક્લિયસ હોય છે. ન્યુક્લિયસ લાર્વામાંથી એનું ડેવલપમેન્ટ જોવા મળે છે. એક્ઝામ્પલ છે લોબસ્ટર, જેની ફિગર બાજુમાં આપેલી છે. ક્લાસ 2 એરેકનિડા. એરેકનિડા મીન્સ
જે એક્સેપ્ટ એ ફ્યુ જે સેકન્ડરી એક્વેટિક એનિમલ્સ છે એના ફોર્મને બાદ કરતા. ધ એરેકનિડા ઇન્ક્લુડ ઓલ લિવિંગ ટેરેસ્ટ્રિયલ ચેલિસિરેટ, બધા જ ચેલિસિરેટ છે એને એરેકનિડામાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. પ્રોસોમા કન્સિસ્ટ ઓફ એ પેર ઓફ ચેલિસિરી, જેમાં પ્રોસોમા મીન્સ કે અગ્રભાગ હોય છે બોડીનો, તેમાં ચેલિસિરી, પેર ઓફ પેડિપાલ્પ એન્ડ 4 પેર ઓફ લેગ પ્રેઝન્ટ જોવા મળે છે. રેસ્પિરેટરી ઓર્ગન્સ આર આઈધર બુકલંગ ઓર ટ્રેકિયા. બુકલંગ્સ છે એ ખાસિયત છે કોની, તો કે સ્કોર્પિયનમાં જે બુકલંગ્સ છે શ્વસન માટે આવેલ હોય છે, શ્વસન પોથી. એક્ઝામ્પલ સ્કોર્પિયોન. પછી જોઈએ ક્લાસ 3 ડિપ્લોપોડા. મિલીપેડ્સ, બોડી ઇલોંગેટેડ, સબ સિલિન્ડ્રિકલ એન્ડ ડિવિઝિબલ ઇન્ટુ 5 સેગમેન્ટ હેડ. હેડ છે એ 5 સેગમેન્ટનું, 4 સેગમેન્ટ થોરેક્સ જે ઉરસનો ભાગ છે એ 4 સેગમેન્ટ, અને બાકીનો જે ટ્રંક રિજન છે 11 to 100 સેગમેન્ટ છે એમાં જોવા મળે છે. લેગ્સ 2 પેર ઓન ઈચ સેગમેન્ટ. દરેક સેગમેન્ટમાં છે એ 2 જોડ પગ જોવા મળે છે, એટલે એને ડિપ્લોપોડા કહેવામાં આવે છે. ડિપ્લો મીન્સ 2, પોડા મીન્સ લેગ્સ. એક્ઝામ્પલ મિલીપેડ. હવે જોઈએ ક્લાસ 4 ચિલિયોપોડા, જેમાં બધા જ સેન્ટીપેડ છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. બોડી ડોર્સો વેન્ટ્રલી ફ્લેટેન્ડ, ડિવિઝિબલ ઇન્ટુ હેડ એન્ડ 15 to 173 ટ્રંક સેગમેન્ટ. લેગ્સ 1 પેર ઓન ઈચ ટ્રંક સેગમેન્ટ. દરેક સેગમેન્ટમાં છે એક જોડ પગ જોવા મળે છે જે ટ્રંક રિજિયનમાં હોય છે. ફર્સ્ટ પેર લેગ છે એમાં પોઈઝન ક્લો આવેલો હોય છે, નહોર જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે. એક્ઝામ્પલ સેન્ટીપેડ. ક્લાસ 5 ઓઇન્કોફોરા. જે ઓઇન્કોફોરા છે પ્રિમિટિવ આર્થ્રોપોડન્સ છે, જેને સબફાઇલમ તરીકે પણ ઘણી વખત દર્શાવવામાં આવે છે. ઇટ કન્ટેન એનેલિડન એન્ડ આર્થ્રોપોડ કેરેક્ટર. ઇટ મીન્સ કે એને આર્થ્રોપોડ અને એનેલિડાની કનેક્ટિવ લિંક્સ પણ કહેવામાં આવે છે, જેનું એક્ઝામ્પલ છે પેરીપેટસ. 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ જાય કે બ્લેન્ક મીન્સ કે ખાલી જગ્યા ઇઝ connective link between Annelida and Arthropoda. Class 6 Insecta. Body made of head, thorax and abdomen. Body divided into 3 parts. Head with compound eye 1 pair. એક હેડ છે એમાં એક જોડ આંખ, એક જોડ એન્ટેની, મેન્ડિબલ્સ અને મેક્ઝિલી 2 જોડ જોવા મળે છે. માઉથ પાર્ટ્સ મોડિફાઈડ ફોર ડિફરન્ટ ફીડિંગ હેબિટ્સ. એનિમલ્સ છે જે કોઈ પણ ઇન્સેક્ટ છે અલગ અલગ ફીડિંગ હેબિટ ધરાવતા હોય, એના આધારે એનામાં છે અલગ અલગ ટાઈપના માઉથ પાર્ટ મીન્સ કે મુખાંગો જોવા મળે છે. 5 ટાઈપ્સના માઉથ પાર્ટ આવેલા હોય છે આર્થ્રોપોડ્સમાં. થોરેક્સ વિથ 3 પેર ઓફ જોઇન્ટેડ લેગ. થોરેક્સ ઉરસનો ભાગ જેમાં હોય છે એમાં 3 જોડ પગ આવેલા હોય છે. એન્ડ 1 or 2 પેર ઓફ વિંગ્સ ઇચ વિચ મે બી એબસન્ટ. ઘણી વખત છે વિંગ્સ પ્રેઝન્ટ હોય તો 1 અથવા 2 જોડ હોય, ઘણી વખત એબસન્ટ હોય છે. રેસ્પિરેશન બાય ટ્રેકિયા. યુનિસેક્સ્યુઅલ ફર્ટિલાઇઝેશન. ઇન્ટરનલ ડેવલપમેન્ટ યુઝ્યુઅલી વિથ મેટામોર્ફોસિસ. મેટામોર્ફોસિસ પ્રેઝન્ટ હોય છે એના આધારે એના ડિવિઝન જોવા મળે છે. મેટામોર્ફોસિસ મીન્સ કે એગ, લાર્વલ, પ્યુપલ અને એડલ્ટ સ્ટેજમાં કન્વર્ટ થાય છે. એક્ઝામ્પલ ડ્રેગન ફ્લાય. આ ફાઇલમ છે 7 માર્કમાં પૂછાઈ શકે છે. ફાઇલમ આર્થ્રોપોડા give the classification up to class with example. Thank you.